दोस्तों स्वागत है તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે। દોસ્તો અત્યાર સુધી પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે જો તમારું કેવાયસી કમ્પ્લીટ હોય તો તમને અહીંયા હપ્તો મળી જતો હતો, પણ હવે સરકાર દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે। જો તમારું માત્ર કેવાયસી કમ્પ્લીટ હશે તો તમને અહીંયા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો નહીં મળે। તો બીજું એવું કયું કામ છે જે તમારે હવે ફરજિયાતપણે કરવું પડશે, જેને લઈને સરકાર દ્વારા અહીંયા જાહેરાત કરી દેવામાં આવી છે, તો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ અત્યાર સુધી ખેડૂતોનો જો કેવાયસી કમ્પ્લીટ હોય તો એમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી જતો હતો, પણ હવે તમારે હપ્તો મેળવવા માટે કેવાયસી ની સાથે સાથે બીજું પણ એક કામ ફરજિયાતપણે કરવું પડશે। તમે જોઈ શકો છો જે અહીંયા સરકાર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે કે હવે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાતપણે તમારે કરવું પડશે। પૂરી માહિતી તમે અહીંયા જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મેળવવા આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। જેથી રજીસ્ટ્રેશન બાકી હોય તેવા રાજ્યના ખેડૂતો ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે। એટલે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમનું ફાર્મર રજીસ્ટ્રેશન કમ્પ્લીટ અહીંયા કરાવી લે તો જ તેમને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો મળી શકે છે। ફાર્મર રજીસ્ટ્રી પર કરવામાં આવેલું રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે। ફાર્મર રજીસ્ટ્રેશન જે તે ગામના વીસીઈ વીએલઈ ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે। જો તમે અહીંયા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો ગામના વીસીઈ વીએલઈ ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકો છો। તો જે પણ ખેડૂતોએ અત્યાર સુધી ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને માત્ર કેવાયસી દ્વારા જ અહીંયા હપ્તો મેળવી રહ્યા હતા પીએમ કિસાન યોજના અંતર્ગત, તો તેમને હવે ફરજિયાતપણે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો તે અહીંયા પીએમ કિસાન યોજનાના 22મો હપ્તો મેળવવા માંગે છે। જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો તમે મેળવવા માંગો છો તો તમારે હવે ફરજિયાત કેવાયસી ની સાથે ફાર્મર રજીસ્ટ્રેશન પણ કરાવવું જ પડશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો મેળવવા માંગો છો તેવું કયું કામ છે જે હવે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જેથી તમે 22મો હપ્તો મેળવી શકો। તો વિડીયોમાં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતની પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।